ઓળખાણ પડી? થેન્ક યુ. વિકીનો બાપ. પણ આજે વિકીના બાપ તરીકે નથી આવ્યો, સિદ્ધાર્થભાઈના એક અંગત મિત્ર તરીકે આવ્યો છું. અને આજે તમારે બધાને ગૌરવ લેવા જેવી ઘટનાનું એનાઉન્સમેન્ટ કરવા આવ્યો છું કે તમે એના સાક્ષી બની રહ્યા છો. ગુજરાતની અંદર ઘણા બધા સિદ્ધાર્થભાઈના ચાહકો છે, એમને આ તક નથી મળી જે તક તમને બધાને મળી રહી છે. એટલે વખત આવતા જોરદાર તાળીઓ પાડજો. આજે એવી ઘટના બની રહી છે કે જે ગુજરાતી રંગભૂમિ ઉપર ભૂતકાળમાં ક્યારેય નથી બની. ગુજ્જુભાઈ નાટકની સિરીઝ માત્ર ને માત્ર સિદ્ધાર્થ રાંદેરિયાએ જ કરી છે. એના 5 નાટકો લગાતાર 1 by 1 એકદમ સફળતાને વળ્યા. આ નાટકોના દરેકના લગભગ 500 ઉપર શો થયા. પહેલું નાટક 750 શો થયા. રંગ રંગીલા ગુજ્જુભાઈ હજી ચાલુ જ છે, એના પણ 500 શો થઈ ચૂક્યા છે. આજે સિદ્ધાર્થ રાંદેરિયાને આ રેકોર્ડ માટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી આજે તમારા બધાની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. આપના સ્થળેથી ફોટા પાડી શકશો. બેટા બેસી જાઓ. આ નાટક શરૂ થાય એટલે ના પાડતા, અત્યારે છૂટ છે તમને. તો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના ડિરેક્ટર પવન સોલંકીને હું વિનંતી કરીશ કે આ વર્લ્ડ રેકોર્ડની વાત કરી અને સિદ્ધાર્થભાઈને એનાયત કરે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જે આપણે અમદાવાદથી ચાલે છે, 2000+ રેકોર્ડ છે આપણા, અને 10 લાખ+ આપણા મેમ્બરો છે અહીંયા. અને સ્પેશિયલી જે આજે ગુજ્જુભાઈ માટે આપણે જે આ રેકોર્ડ આપી રહ્યા છે, જેનું ટાઇટલ છે લોંગેસ્ટ રનિંગ ગુજરાતી ડ્રામા સિરીઝ. સિદ્ધાર્થ રાંદેરિયા, born on 17 December 1955, a Gujarati director, actor, writer and dramatist, Mumbai. Gujubai, a Gujarati stage drama series in year 2002, and total 6 stage play under the name of the Gujubai. ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું 2003, લગે રહો ગુજ્જુભાઈ 2007, લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા 2010, ગુજ્જુભાઈની ગોલમાલ 2012. એવા ટોટલ 3500+ શો એક્રોસ ધ વર્લ્ડ જે આ નવો રેકોર્ડ કરેલો છે. અને આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી અમને સર્ટિફિકેટ એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સિદ્ધાર્થભાઈની આ સિદ્ધિ વિશ્વ રંગભૂમિ દિવસ એટલે 27 માર્ચના પૂર્વ દિવસે એમને મળી રહી છે. બહુ જ આનંદની વાત કહેવાય કલાકાર માટે પણ અને આપણા બધા માટે. જોરદાર તાળીઓથી આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ એમને કે આ રેકોર્ડ આપણા ગુજરાતી માટે ગર્વની વાત છે. થેન્ક યુ સર. જે વડીલો છે ભલે ઉભા ના થાય. થેન્ક યુ પ્લીઝ. અને બીજી એવી ઘટના કે એમની સાથે તેજલ વ્યાસ કે જેણે 2500 શો સુધી આ નાટકમાં એક પણ બ્રેક પાડ્યા વગર સતત કર્યું છે, એમને પણ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી આપણે સન્માન કરીએ છીએ. પાવનભાઈને વિનંતી કે તેઓ તેજલ વ્યાસ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. રથના 2 પૈડા સમાન છે, એક પૈડું નબળું હોય તો પડી જાય રથ. આ મજબૂત પૈડું છે, એને પણ આપણે સન્માન કરીએ છીએ. આજના શોના આયોજક નરેશભાઈ અને કલા સેતુ મેગેઝિનના રાજેશ ઠક્કર પણ સિદ્ધાર્થભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરશે. નરેશભાઈ તમે જોડાઓ રાજેશભાઈની સાથે. હાથ અડાડો પુષ્પગુચ્છને. સતત રંગતના 5 શો સિદ્ધાર્થભાઈના જેમને આયોજન કર્યું છે એ કલા સેતુ મેગેઝિનના અમારા તંત્રી. થેન્ક યુ વેરી મચ. અને હવે સિદ્ધાર્થભાઈને વિનંતી કે એમનો પ્રતિભાવ આપે જેથી આ પ્રેસ મીડિયાવાળા મિત્રો આવ્યા છે. પણ મિત્રો વધારે તો શું બોલવું, પણ ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થઈ રહી છે. જોત જોતામાં 40 વર્ષ ક્યાં વીતી ગયા ખબર ન પડી, અને રંગભૂમિએ મને સાચવ્યો અને તમે મને નિભાવ્યો. ખરેખર
નહીં, ખરેખર દોસ્તો. અને આજની વાત કરું ને તો મિત્રો મને જરા એવું લાગતું જ નથી કે હું કોઈ જાહેર સમારંભમાં કે પ્રેક્ષકોની સામે મારા કુટુંબીજનો બેઠા હોય ને એવી જ લાગણી મારા હૃદયમાં. અને આ હકીકત છે, કહેવા માટે નથી કહેતો મિત્રો. ખરેખર ગુજરાતે અને ખાસ કરીને અમદાવાદે મને એટલો બધો પ્રેમ આપ્યો છે મિત્રો કે હું મારું ઘર છોડીને વધારે અહીંયા આવું છું. વર્ષમાં હવે 6-7 મહિના અહીંયા આવું છું. પણ ખરેખર એ લાગણી છે તમારા સૌની. અને દરેક નાટકને આટલું પ્રોત્સાહન આપ્યું ત્યારે જ આવા કંઈક વિક્રમો સર્જી શકાય. બાકી પ્રયત્ન કરીએ તો પણ કશું ના થાય. પણ એનો બધો યશ માત્ર ને માત્ર પ્રેક્ષકોને જાય છે. હું મારાથી બનતી મહેનત કરું છું, પણ ક્યાંક લોકો એ ચીજને એવી સ્વીકારી લે છે એટલે જોત જોતામાં આજે અહીં સુધી પહોંચી ગયા. હજી થોડી આગળ મજલ કાપવાની છે, જોઈએ. આવો જ પ્રેમ તમારો મળતો રહેશે. હા, કૃતિ એવી હશે તો એ બહુ જરૂરી છે. અને સાથે બીજો ઉલ્લેખ કરવાનો, બહુ મોડે પણ ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો ગુજ્જુભાઈ. અને શું કામ કર્યું એને માટે પણ પ્રેક્ષકો જવાબદાર છે. ગુજ્જુભાઈને એટલી સ્ટ્રોંગ બ્રાન્ડ બનાવી કે મારા દીકરાને વિચાર આવ્યો કે આપણે ગુજ્જુભાઈથી જ એક ફિલ્મ બનાવીએ, અને દેટ વોઝ ગુજ્જુભાઈ ધ ગ્રેટ. તો એ ફિલ્મને પણ લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો. ત્યાર પછી 1.5-2 વર્ષે આવી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, અને આ બંને ફિલ્મો સફળ રહી. ત્યાર પછી અત્યારે જે ફિલ્મ ચાલી રહી છે મિત્રો, મારે માટે પણ ખરેખર આ આનંદ આશ્ચર્યની વાત છે. સતત હું કયા કરતો હતો ફિલ્મના પ્રમોશનમાં કે ગુજરાતી લોકો ગુજરાતી પિક્ચર જોવા જતા નથી. 6 કરોડની વસ્તીમાંથી લગભગ 12 થી 15 લાખ લોકો જુએ તો કોઈ દિવસ એનો દી વળે નહીં. અને તમે એમ કહેતા ગુજરાતી સિનેમા હવે આગળ વધશે, કાંઈ વળે નહીં, એના ટાટિયામાં જોર જ ન હોય નિર્માતાઓના. પરંતુ આ ફિલ્મે ઇતિહાસ રચ્યો છે કલેક્શનનો. અને 8મું કાલથી 9મું અઠવાડિયું ચાલુ થશે દોસ્તો, અને હજી હાઉસફુલ આ પિક્ચર જઈ રહ્યું છે. ફરી એકવાર આ પ્રસ્થાપિત કરે છે લોકોનો પ્રેમ. અને કોઈક સારી કૃતિ બનાવી હોય તો ગુજરાતના પ્રેક્ષકો જરાય પાછળ પડે એવા નથી. થેન્ક યુ સો મચ. ઓકે, સમારોહ પૂરો કરતા પહેલા સિદ્ધાર્થભાઈએ એની જન્મ તારીખ વાંચી એમ કીધું કે એ જન્મ તારીખ કહી દીધી, પણ સિદ્ધાર્થભાઈ હજી નાના છે, મારા કરતા 4 મહિના નાના છે. હું તો હજી બાળ કલાકાર છું, એટલે એકદમ યુવાન છે સિદ્ધાર્થભાઈ. 100 વર્ષની ઉંમરે પણ આપણે એમને અહીંયા સત્કારીએ અને એમના નાટકો જોઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓલ ધ બેસ્ટ સિદ્ધાર્થભાઈ. થેન્ક યુ વેરી મચ શ્રાવણભાઈ. થેન્ક યુ વેરી મચ કલા સેતુ, રંગત, નરેશભાઈ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જેમ સિદ્ધાર્થભાઈ કહ્યું કે પ્રેક્ષકોના લીધે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છે. જ્યારે મને પૂછવામાં આવ્યું કે સિદ્ધાર્થભાઈ સાથે તમે કેટલા વર્ષથી છો, તો હું ગણવા લાગી તો લગભગ 10-11 વર્ષ થઈ ગયા મને. હું એમની સાથે કામ કરું છું અને 2,500 ઉપર શોઝ કર્યા છે. મેં પોતાને વિશ્વાસ નથી થતો, પણ મેં કર્યા છે આટલા બધા શોઝ. અને અમદાવાદ તો અમારે આવવાનું થાય જ છે. ગુજરાતમાં લોકોનો પ્રેમ અને જે રીતે એ લોકોનો રિસ્પોન્સ હોય છે તમારા બધાનો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. 2,500 શોમાં 2,000 વસ્તુઓ મને શીખવા મળી છે. રોજ નવું કંઈ શીખવા મળે છે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. થેન્ક યુ. કેસર વ્યાસની બીજી ઓળખાણ આપું. એમના પપ્પા એટલે શરદ વ્યાસ બહુ જ સારા કલાકાર, ગુજરાતી હિન્દી ફિલ્મોમાં જોયા છે. અને એમના દાદા એટલે વિષ્ણુકુમાર વ્યાસ, આ જૂની પેઢીએ બધા એમણે ગુજરાતી પિક્ચરોમાં જોયા છે. એમની આ પૌત્રી થાય એટલે વારસામાં કલા બની છે. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. થેન્ક યુ ઓલ ઓફ યુ. કારણ કે તમને વિષય પડ્યો પણ એક મજાની વાત હતી એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ. થેન્ક યુ. અને હવે તરત નાટક માણીએ. થેન્ક યુ વેરી મચ. અમારે માટે આ વ્યાખ્યાન જેવું હતું, પણ હવે સહન કરી લો.